બેટા હું છે ને 13 વર્ષે હું બિઝનેસમાં આવ્યો હતો. કેટલા 13 વર્ષે. વસંત દાદા 13 વર્ષે આવ્યા હતા. 5 ચોપડી ભણ્યા, અમરેલી થી આવ્યા હતા અમે 5 ભાઈઓ, 6 ભાઈઓ, સમજ્યા? તો પેલા અમે ઘંટી ઉપર પોલિશિંગ કર્યું બેટા, પછી મેં ફેક્ટરી ચલાવી, પછી મેં ઓફિસમાં સંભાળી, પછી અમરેલીમાં 78માં 80માં મેં અમરેલી, આપણું નેટિવ પ્લેસ જે અમરેલી છે ને, ત્યાં કારખાનું ચાલુ કર્યું. ત્યાં મેં સંભાળ્યા 15 ગામમાં ચાલુ કર્યું. 15 ગામમાં અલગ અલગ ફેક્ટરી. સવારે જાવ સાંજ ના આવું. પછી દાદા એ દિવાળી હતી વેકેશન 84માં, તો 84માં હું બેલ્જિયમ થી સીધો, અમરેલી થી સીધો બેલ્જિયમ ગયો. હું 5 ચોપડી ભણેલો તો એક ભાઈ ગ્રેજ્યુએટ હતા અને એક ભાઈ અમારી સાથે હાવ અંગૂઠા છાપ, સ્કૂલે જ નહોતા ગયા. 1 મહિનો રહ્યા અમે. હા હા, તો તું સ્પોર્ટ, હા તારે સ્પોર્ટ નો શોખ છે ને, તો પછી બરાબર છે, તારે સ્પોર્ટી થવું પડે બેટા, સમજો? તું આખા ઇન્ડિયામાં તારું નામ થાય, પછી વર્લ્ડમાં નામ થાય, સમજ્યા? આજે સૂર્યવંશી, હા 14 વર્ષનો છે બેટા, આજે વર્લ્ડમાં નામ થઈ ગયું. બોલો, તારું પોલીસમાં આગળ વધવા માટે બેટા તારે લો શીખવો પડે, કઈ રીતનું પોલીસમાં, ને ત્યાંથી તારે એની પ્રેક્ટિસ કરવી પડે. જે રીતની તારે ક્વેશ્ચન હોય તમારે રોજ એની પ્રેક્ટિસ કરવી પડે બેટા, સમજ્યા? જેને જે બિઝનેસ હોય તમારે ગ્રુપ બનાવવાનું. 2 માનો 10 છોકરાઓ છે તમારી એજના, 20 છોકરા, 10 આ બાજુ બેસે, 10 આજુ બાજુ બેસે. તમારે છોકરીઓ 10 20 છે, 10 આ બાજુ 10 આજુ, ક્વેશ્ચન આન્સર કરે તો તમને એમાંથી શીખવા મળે બેટા. કોઈ શીખીને આવ્યું નથી. આપણા ગાંધીજી હતા, સરદાર પટેલ હતા, જે કાંઈ હતા, તમને કહો એ લોકો બિચારા આવી સ્કૂલો કે આવું બધું હતું નહીં મીડિયા તેથી. તમારી પાસે તો ઈ છે. તમારે અહીંયા ભણવું હોય તો 12 સુધી ભણવાનું, પછી તમે 12 પણ જઈ શકો, બરાબર? તમને દાદા વસંત દાદા બધું બહારનું નોલેજ આપે છે. બધા ભાઈઓ આવે છે, વસંત દાદા આવે, ગિરધરભાઈ આવે, ચુનીભાઈ આવે, અશોકભાઈ આવે, બકુલભાઈ આવે, બધા આવે છે ને. તો મેં તમને હું કેમ પ્રેક્ટિસ કીધું કે આવી રીતે ઉભું રહેવાનું કોઈ પણ જગ્યાએ, અને કોઈ પણ આવે તો નમસ્તે કહેવાનું, કારણ કે આપણી સંસ્કૃતિ છે બેટા. અને આપણે જય શ્રી કૃષ્ણ કહેવાનું, એમાં ભગવાનનું નામ લેવાય, ખરાબ તો નથી હે. અને રિસ્પેક્ટ કહેવાય. સામે તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુ લેવા આપવા જશો તો તમારું રિસ્પેક્ટ હશે. તમારી ફર્સ્ટ રિસ્પેક્ટ ક્યારે લે તમારી ઇન્ટરવ્યુ, કે તમે ક્યારે મજબૂત ગણાશો, કે તમારું ઇમ્પ્રેશન પડવી પડે, સમજ્યા તમે? બોલો, હવે તારે શું પ્રશ્ન છે બેટા? તારે તું કલાકાર બનવું ને, તારે શું બનવું છે? સિંગર બનવું છે. તો તને શું ગાતા આવડે છે બેટા? હે, બરાબર, સરસ. તો અત્યારથી પ્રેક્ટિસ કરવાની. તારે કોઈ પણ પ્રોગ્રામ હોય તો એને શીખવાડવાનું. કોઈ પણ જેનો માનો બોલતા આવડતું હોય, કોઈને સ્પીચ આપતું હોય, તારે બેટા શું બનવું છે? પોલીસમાં. તો અત્યારે જેમ પોલીસના ભાઈએ કીધું એમ, તારે તો ટીચર છે તો તારે ટીચર અત્યારથી જ તને ભણાવતા એ પ્રેક્ટિસ કરવી. તારે હું બેટા, હા સમજ્યા? જે હોબી હોય ને, હું તો કહું તમારે પોતાના જ છોકરાઓને તૈયાર કરાય. આ સંસ્થામાં કોઈ કે વાયરિંગ કરવું તો વાયરિંગ નું શીખે. આજે વાયરિંગ નો જોબ મળી જાય તાત્કાલિક, પ્લમ્બિંગ નો મળશે, કલર નો મળશે, મિસ્ત્રી નો મળશે, ડિઝાઇનર નો મળશે, સીવવાનો મળશે, સમજ્યા? આ પોલીસ નો મળશે. તો એ લોકોને જે ડોક્ટર છે ડોક્ટર નો મળી જાય. પણ એ લોકોને જે અત્યારથી 14 વર્ષના છોકરાને પૂછી જ લેવાનો તારો ગોલ શું છે, એમાંથી જ એની જર્ની ચાલુ થાય. બોલો, હવે કોઈ ક્વેશ્ચન છે બેટા તમારો કોઈનો? તારો શું છે? ઇલેક્ટ્રિક બેસ્ટ છે. કોઈને પ્લમ્બિંગ કરવું હોય તો એ બેસ્ટ છે. અત્યારે સૌથી સારામાં સારી સેલરી અત્યારે કલરિંગ, ઇલેક્ટ્રિક, વાયરિંગ, ટેકનોલોજી. આ લોકો છોકરા કઈ પણ નવું બનાવી શકે. કોઈને પેન્ટિંગ નો શોખ હોય, કોઈને કલર નો શોખ હોય, એ જે એની હોબી છે. કોઈને રસોઈ, ઇવન રસોઈ આજે તમને કહું એમાં બી 40-50,000, 25,000, 30,000 રૂપિયા પગાર મળે ને. એવું જરૂરી નથી કે બધું જ ભણીને તમે, કારણ કે એ જે એની હોબી હશે ને એ કામ કરશે તેને આગળ પ્રગતિ થશે. હવે એને જવું છે દિલ્હી અને આપણે મોકલીએ બોમ્બે તો એ થાય, સક્સેસ ન થાય. આજે વસંત દાદા માનો સુરતમાં હતા, અશોકભાઈ ને બોમ્બે મોકલા, ચુનીભાઈ સુરતમાં ફેક્ટરીમાં હતા, મને બેલ્જિયમ મોકલો. એવી રીતે અલગ અલગ બધાને કામ હોપ્યું તો બધા તૈયાર થયા ને. ચાલો, બરાબર.